રાજુભાઈ કરપડા, ચૈતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયા, આ ત્રણેય નેતાઓમાં શું ફરક છે એ દેખાડો હું તમને જઈ રહ્યો છું. એ પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. તો ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવા એ લોકોના હિત માટે લડે છે. જે મિત્રો લોકોના ચૈતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયા લોકોના હિત માટે લડે છે અને લોકોના જે મુસીબત હોય છે, લોકો જ્યાં બોલાવે છે એવું કહી કે ગુજરાતના જનતા માટે લડે છે. ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા લોકોના હિત માટે લડે છે. અને રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીમાં હતા અને એ પછી અત્યારે હાલ ભાજપમાં જોડાયા છે. એ બાદ જે આમ આદમી પાર્ટીમાં હતા એ ખેડૂતોનો અવાજ પણ ઉઠાવતા, અને બધા લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ખેડૂતોનો અવાજ પણ ઉઠાવતા. અત્યારે હાલ આ ભાજપમાં ગયા છે એ બાદ અત્યારે એમનું મોઢામાં તાળું લઈ ગયું છે. એ આ મિત્રો કેમ કે અત્યારે ખેડૂત લોકો પેટ્રોલના પંપે લાઈનો થઈ જાય છે, ટ્રેક્ટરો ગાડીઓ માને ખેડૂત ભાઈઓ એ પણ આવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાજુભાઈ કરપડા અત્યારે હાલ ખેડૂતો માટે કાંઈ નથી બોલતા એવું પણ કહી શકીએ છીએ. તો તમારું શું કેવું છે? ત્રણેય નેતામાંથી કયા નેતા સારા છે? ચૈતરભાઈ વસાવા, રાજુભાઈ કરપડા કે ગોપાલ ઇટાલિયા? કમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.